સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કાપોદ્રામાં મોબાઈલની દુકાનમાં થયેલી લાખોની ચોરીની ઘટનાને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે કાપોદ્રામાં લાખોની ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. કાપોદ્રા પોલીસે મોબાઈલની દુકાનમાં 30 લાખથી વધુના મોબાઈલની ચોરી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત મોબાઈલનું શટર તોડી તસ્કરો લાખોના મોબાઈલ ચોરી કરી ગયા હોવાની ચર્ચા વચ્ચે કાપોદ્રા પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને લાખોની મોબાઈલ ચોરીને લઈ તપાસ શરૂ કરી હતી. આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના 3 વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોર ઈસમે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોંઘા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે ₹30 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે. સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદ્રા પોલીસના પીઆઈ શ્રી MB અવસુરા તથા ડિસ્ટાફના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે.